ધોરણ 11 આર્ટ્સ ઇતિહાસ પ્રકરણ પહેલું પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। એની અંદર આપણે પહેલા ભણી ગયા કે ભારતની પૂર્વ ભૂમિકા વિશે, ભારતના સ્થાન વિશે, પછી ઇતિહાસ લેખનની પરંપરા વિશે આપણે અભ્યાસ કર્યો હતો। અને હવે જે અભ્યાસ કરવાનો છે એ ભારતીય ઇતિહાસનો વિષય વસ્તુ કે ભારતનો ઇતિહાસનો મુખ્ય વિષય વસ્તુ શું છે, એની પાછળનો ઉદ્દેશ શું છે, ઇતિહાસ લખવા પાછળનો ઉદ્દેશ શું છે, તો એના વિશે આપણે ભણવાનો છે। પહેલા આપણે થોડીક આગળની ચર્ચા કરી લઈએ કે ભારત એક પ્રાચીન દેશ છે। ભારતની એક વિશાળ ઉપખંડ જેવડો મોટો દેશ છે। ભારતનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો છે। ભારતની અંદર કે ભાઈ ઘણી બધી પ્રજાઓ આવી છે જે અલગ અલગ ધર્મ પાળતી હતી, અલગ અલગ ભાષા બોલતી હતી, એમના અલગ અલગ વિચારો હતા, રીત રિવાજો હતા। આ દરેકનો સુભગ સમન્વય જે ભારતની અંદર થયો છે, જે આજે પણ જોવા મળે છે, જેના કારણે ભારતમાં ભાતીગળ ઇતિહાસનું સર્જન થયું છે। તો પ્રાચીન ભારતનો ઇતિહાસ એટલો વિશાળ છે, લાંબો છે, જેના કારણે આપણે ઇતિહાસને 3 ભાગમાં વિભાજિત કરેલો છે। પહેલો ભાગ જેને આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ કહીએ છીએ, જે આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરવાનો છે। ત્યાર પછી મધ્યકાલીન ઇતિહાસ, એ પણ આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરવાનો છે। અને ત્યાર પછી જે આવશે અર્વાચીન ભારતનો ઇતિહાસ, ખાસ કરીને યુરોપિયન પ્રજા, એમાં અંગ્રેજો વિશેનો ઇતિહાસ, એ આપણે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરવાનો છે। તો ભારતની અંદર કે ભારત એક વિશાળ દેશ છે, એની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે એવું કહેવાય છે કે કોઈ પણ દેશનો ઇતિહાસ જાણવો હોય તો એના માટે એની ભૌગોલિક પરિસ્થિતિને જાણવી ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને નેપોલિયને તો એવું કીધું હતું કે કોઈ પણ દેશની મને ભૂગોળ જણાવી દો, હું તમને એ દેશનો ઇતિહાસ જણાવી દઈશ। તો આ ભૂગોળ એ કોઈ પણ દેશનો ઇતિહાસ જાણવા માટેની મહત્વની ભૂમિકા ભજવે છે। ભૂગોળને ઇતિહાસની આંખ કહેવામાં આવે છે। તો ઇતિહાસની અંદર ખાસ કરીને ભારતના ઇતિહાસની અંદર કે ભારતનું સ્થાન, ભૌગોલિક સ્થાન જે છે એ મહત્વનું છે। ભારતની ત્રણેય બાજુ દરિયા કિનારો આવેલો છે, જેમ કે દક્ષિણમાં હિન્દ મહાસાગર, પૂર્વમાં બંગાળાની ખાડી, ત્યાર પછી પશ્ચિમની અંદર અરબ સાગર આવેલો છે, અને ઉત્તર ભારતની અંદર હિમાલય આવેલો છે। તો આમ ભારત એક સુરક્ષિત દેશ છે, તેમ છતાં પણ ભારતમાં ઘણી બધી પ્રજાઓ આવી, કારણ કે ભારતની સમૃદ્ધિને જોઈને આકર્ષાઈ હતી। ઘણી બધી પ્રજાઓએ ભારત ઉપર આક્રમણ કર્યા, ભારતમાં સત્તા સ્થાપી, જેના કારણે એક વિશાળ ઇતિહાસનું સર્જન થયું છે। ત્યાર પછી કે એવું પણ કહેવામાં આવે છે કે ભારત પશ્ચિમી દેશનો ઇતિહાસ, યુરોપિયન દેશનો ઇતિહાસ વ્યવસ્થિત હોય છે। તો એનો મતલબ એવો નથી કે ભારતનો ઇતિહાસ વ્યવસ્થિત હોતો નથી। ભારતનો ઇતિહાસ પણ સ્થાન સમયને ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત રીતે એનો રચના કરવામાં આવી છે, વર્ણન કરવામાં આવ્યું છે। ત્યાર પછી ભારતનો એનું ઉત્તમ ઉદાહરણ કે ભારતના લોકોને ઇતિહાસ પ્રત્યે કોઈ રસ નથી એવું કહેનારા માટેનું આ ઉત્તમ ઉદાહરણ છે। એવું કહેનારા પણ ઘણા બધા લોકો છે, પરંતુ ભારતનો ઇતિહાસનું ઉત્તમ ઉદાહરણ છે કે રાજતરંગિણી, જે કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ રાજતરંગિણી, જે ભારતના ઇતિહાસનો આધારભૂત અને મહત્વપૂર્ણ ગ્રંથ ગણવામાં આવે છે। ત્યાર પછી ઘણા બધા યુરોપિયન ઇતિહાસકારોએ પણ ભારત વિશે ઘણી બધી શોધો કરેલી છે। ભારતમાં ઘણા બધા સ્મારકોની શોધો કરેલી છે। એમાં જોઈએ તો પ્રિન્સેસ, જે એક અંગ્રેજ હતો, એને કે ભાઈ શિલાલેખની, અશોકના શિલાલેખની શોધ કરી હતી। ત્યાર પછી ઘણા બધા ઇતિહાસકારો, જે યુરોપિયન ઇતિહાસકારો હતા, જેને અજંતા ઇલોરાની ગુફાઓની પણ શોધ કરેલી છે। તો આમ ભારતનો પ્રાચીન ઇતિહાસ એ ઘણો લાંબો છે, ઘણા બધા લોકોએ એમાં મહત્વનો ફાળો આપ્યો છે એની રચના કરવા માટે, પરંતુ ખાસ કરીને અંગ્રેજી ઇતિહાસકારોએ ભારતના ઇતિહાસને અંદર જે અભ્યાસ કર્યો, પ્રાચીન ભારતના ઇતિહાસ હોય કે મધ્યકાલીન ઇતિહાસ હોય, એનો અનુવાદ કરીને પોતાની ભાષામાં એનો અનુવાદ કર્યો, અને ત્યાર પછી એમને હંમેશા
ભારતમાં જે પ્રજાઓ આવી એના કરતાં એમને જે અંગ્રેજ પ્રજાને ચડિયાતી ગણાવી છે કે એનું મહત્વ વધારે દર્શાવ્યું છે કે દરેક પ્રજા કરતાં અંગ્રેજોની વ્યવસ્થા, નીતિ, શાસન એ અન્ય પ્રજાઓ કરતાં વિશેષ છે, સારું છે, એવું એમને પોતાના ગ્રંથોની અંદર લખેલું છે. પરંતુ એની સામે ભારતીય ઇતિહાસકારોએ પણ ભારતની રાષ્ટ્રવાદી ભાવના, ભારતનો રાષ્ટ્રીય ઇતિહાસ આલેખવાની શરૂઆત કરી, જેમાં આરસી મજમુદાર હોય કે પછી ત્યાર પછી કર્નલ ડોડે હોય, આવા અનેક ઇતિહાસકારો જે થઈ ગયા, એમને ભારતના ઇતિહાસને રાષ્ટ્રવાદી ઇતિહાસ તરીકે આલેખી અને લોકો સમક્ષ મૂકી અને ભારતના ઇતિહાસનું ગૌરવ વધાર્યું છે. હવે આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો હતો, ત્યાર પછી આપણે ભારતના ઇતિહાસનો વિષયવસ્તુ એના વિશે અભ્યાસ કરવાનો છે. તો ભારતનો વિષયવસ્તુ એટલે કે ભારતનો ઇતિહાસ અલગ અલગ પ્રકારનો જોવા મળે છે કે ભારતમાં કોઈ એક પ્રજાનો ઇતિહાસ નથી. ભારતમાં પ્રાચીન સમયથી લઈ અને અર્વાચીન સમય સુધી એટલે કે પ્રાચીન સમયથી 20મી સદી સુધીનો ઇતિહાસ જોવા મળે છે કે ભાઈ સિંધુ ખીણ સંસ્કૃતિ હોય, ત્યાર પછી આર્ય સંસ્કૃતિ હોય, આરબો હોય, મૌર્ય યુગ હોય, ત્યાર પછી ગુપ્ત યુગ હોય કે પછી ખિલજી વંશ હોય, લોદી વંશ હોય, ગુલામ વંશ હોય કે પછી મુગલ વંશ હોય કે યુરોપિયન પ્રજા હોય. આ દરેક પ્રજાઓ ભારતની અંદર આવી છે. તો ભારતના ઇતિહાસમાં દરેક પ્રજાની નાનામાં નાની બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ભારતના વિષયવસ્તુનો મુખ્ય ઉદ્દેશ શું છે કે ભારતના લોકો ભારતની ભૂતકાલીન પરિસ્થિતિ વિશે જાગૃત બને, જ્ઞાન મેળવે, ભારતના યુવાનો એના વિશે માહિતી મેળવે કે ભારતનો ઇતિહાસ શું છે. એટલા માટેના વિષયવસ્તુનું ખૂબ જ મહત્વ છે, કારણ કે ભારતમાં જે પ્રજાઓ આવી એની નાનામાં નાની બાબતનું વર્ણન ઇતિહાસની અંદર કરવામાં આવેલું છે. એમાં ચાહે સિંધુ ખીણ સંસ્કૃતિ હોય તો સિંધુ ખીણ સંસ્કૃતિના લોકોનું આર્થિક જીવન, એમનું સામાજિક જીવન, એમનું રાજકીય જીવન કેવું હતું, આ તમામ બાબતો, એમનો કયો ધર્મ પાળતા હતા, આ તમામ બાબતો જે મળી આવેલા અવશેષોને આધારે વર્ણન કરવામાં આવ્યું છે, જેથી કરીને આપણે એના વિશે માહિતી મેળવી શકીએ કે ભાઈ સિંધુ ખીણ સંસ્કૃતિ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ હતી. લોકો સમૃદ્ધ હતા. નગરોનું આયોજન એવું હતું જે આજે પણ જોવા મળતું નથી. ત્યાર પછી ગટર આયોજન હતું. પ્રજા પોતાના આરોગ્યનો કેવો ખ્યાલ રાખતી હતી એ જે નગરોના અવશેષો મળી આવેલા છે એના આધારે કહી શકાય. આમ ત્યાર પછી આ પ્રજાઓનો આ વ્યવસાય શું હતો તો ખાસ કરીને વ્યાપારી પ્રજા હતી, ખેતી પણ કરતી હતી. ત્યાર પછી ધર્મની અંદર જોઈએ તો ઘણા બધા એવા શિલ્પો મળી આવેલા છે જેના આધારે શિલ્પકલાનો ઉદ્યોગ પણ વિકાસ પામ્યો હતો. આમ અનેક બાબતોને ધ્યાનમાં રાખીને ઇતિહાસની રચના કરવામાં આવે છે. તો આમ ભારતીય ઇતિહાસનો વિષયવસ્તુ, એનો મુખ્ય ઉદ્દેશ ભારતના લોકો ભારતના ઇતિહાસ વિશે જાગૃત બને, એનું જ્ઞાન મેળવે, આ એનો મુખ્ય વિષય છે. ત્યાર પછી ઇતિહાસ જાણવાનો મુખ્ય વિષય બીજો એ પણ છે કે એ સમયની રાજકીય સ્થિતિ કેવી હતી, જે તે સમયનો ઇતિહાસ હોય તે સમયની સામાજિક સ્થિતિ કેવી હતી, ધાર્મિક સ્થિતિ કેવી હતી, લોકોના જીવન કેવા હતા, લોકોના આચાર વિચાર કેવા હતા. આ તમામ પ્રમુખ બાબતોને આપણે વિષય વસ્તુ તરીકે ગણવામાં આવે છે અને આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને ઇતિહાસની રચના કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ કે આપણે ભારતની અંદર આવેલી અન્ય પ્રજાઓ, તો અન્ય પ્રજાઓની અંદર જોઈએ તો આર્ય સંસ્કૃતિ, આજે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આર્ય સંસ્કૃતિ ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. તો આજે જે યજ્ઞ યજ્ઞાદિની ક્રિયાઓ છે, આરતી છે, જે સિંધુ ખીણ સંસ્કૃતિની દેન છે, યજ્ઞો જે આર્ય સંસ્કૃતિની દેન છે, તો આ બધી માહિતી આપણે ક્યારે પ્રાપ્ત થઈ કે એના વિશે કોઈ આધાર સામગ્રી, ઇતિહાસનું આલેખન થયું, જેના કારણે આપણે આજે આપણા જીવનમાં એનો ઉપયોગ કરીએ છીએ. તો ઇતિહાસનું વિષય વસ્તુ ખાસ કરીને જે તે સમયના લોકો હોય, જે તે સમયના રાજાઓ હોય, જે તે સમયની પ્રજાઓ હોય, એને ધ્યાનમાં રાખીને એનો વિષય વસ્તુ બનાવવામાં આવે છે. ઇતિહાસમાં કોઈ મોટી ઘટના જરૂરી નથી કે કોઈ મોટી ઘટના બને, પણ ઇતિહાસની અંદર નાની ઘટના પણ ઇતિહાસ બદલવા માટેની કાબેલિયત રાખે છે. તો નાની નાની ઘટનાઓનું પણ વર્ણન ઇતિહાસની અંદર કરવામાં આવે છે. આવું લોકો સમજી શકે, લોકો ભૂતકાળમાંથી જ્ઞાન મેળવી શકે, એ માટે એનો વિષય વસ્તુ મહત્વની
ભૂમિકા ભજવે છે। તો આમ ભારત જેવા દેશની અંદર કે પ્રાચીન સમયની અંદર ઘણી બધી પ્રજાઓ આવી જેને જે કાંઈ સર્જન કર્યું, જે આપણા ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ, પ્રાચીન ભારતના ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ। તો આમ આ ભારતીય ઇતિહાસનો વિષય વસ્તુનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે જે પ્રજાઓ ભારતમાં આવી, ભારતની ભૂતકાળની પરિસ્થિતિનું આજના સમયના લોકો એનું જ્ઞાન મેળવે, જાગૃત બને અને ભવિષ્યની અંદર કેવી રીતે જીવન જીવવું એની પ્રેરણા મેળવે। તો આ એનો મુખ્ય ઉદ્દેશ હતો। ત્યાર પછી ભારતની અંદર આ ઇતિહાસને જાણવા માટે જો ભારતનો ઇતિહાસ પણ સ્થાન આધારે, સમયના આધારે ક્રમબદ્ધ રીતે આલેખવામાં આવેલો છે। એટલા જ માટે ઇતિહાસના 3 ભાગ પાડેલા છે: પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ। તો ભારતનો ઇતિહાસ કોઈ આડેધડ લખવામાં આવ્યો નથી, ક્રમ વાઇઝ કે ભાઈ ભારતનો પહેલી સંસ્કૃતિ કઈ હતી તો સિંધુ ખીણ સંસ્કૃતિ, ત્યાર પછી કઈ સંસ્કૃતિ આવી તો ત્યાર પછી આર્ય સંસ્કૃતિ આવી, ત્યાર પછી આરબોએ આક્રમણ કર્યા, મૌર્ય યુગ, ગુપ્ત યુગ, ત્યાર પછી ગુલામ વંશ, ખિલજી વંશ, મુગલ વંશ અને યુરોપિયન પ્રજા। આમ ક્રમબદ્ધ રીતે ભારતીય ઇતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે અને વ્યવસ્થિત ઇતિહાસ ભારતનો જોવા મળે છે। હવે ઇતિહાસ જાણવા માટેના જે સાધનો જે છે એનો પણ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે: લેખિત સાધનો અને અલેખિત સાધનો। ઇતિહાસ જાણવા માટેના સાધનો એ લેખિત સાધનો અને બીજું છે અલેખિત સાધનો। હવે લેખિત સાધનોની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય અને અલેખિત સાધનોની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ આપણે પછી ભણીશું, પણ અત્યારે જે ભણ્યા એમાં મુખ્ય મુદ્દો છે ભારતીય ઇતિહાસનો વિષય વસ્તુ। તો ભારતીય ઇતિહાસનો મુખ્ય વિષય વસ્તુ છે લોકોની સામાજિક સ્થિતિ કેવી હતી, લોકોનું જીવન કેવું હતું, લોકો કયો વ્યવસાય કરતા હતા, કયા પ્રજાનું શાસન હતું, કયો રાજા હતો, એની મુખ્ય કાર્ય શું હતું, લોકોનો આચાર વિચાર કેવા હતા, આ તમામ માહિતીને ધ્યાનમાં રાખી અને ભારતીય ઇતિહાસનો વિષય વસ્તુ બનાવવામાં આવેલું છે, જેથી કરીને ભારતીય લોકો ભારતના ઇતિહાસ વિશે માહિતી મેળવે, જાગૃત બને, જ્ઞાન વધારે અને આગળ ભવિષ્યમાં સારું જીવન જીવી શકે, એ મુખ્ય ઉદ્દેશ છે। અને એ રીતે ભારતીય ઇતિહાસની શરૂઆત કરવામાં આવી હતી, રચના કરવામાં આવી હતી। તો પ્રાચીન ભારતનો ઇતિહાસનો વિષય વસ્તુ અહીંયા પૂર્ણ થાય છે અને હવે પછી આવશે જે ઇતિહાસ જાણવા માટેના સાધનો, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, જેમાં લેખિત સાધનો અને અલેખિત સાધનો। ધન્યવાદ।